દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થતા ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દિલ્હીમાં જૂઠી રાજનીતિ સમાપ્ત થઈ વિકાસની રાજનીતિ શરૂ થશે। દેશભરમાં વિકાસ કરીને દિલ્હીમાં બેસેલા લોકો પર દિલ્હીવાસીઓનો ભરોસો હતો। પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે હવે દિલ્હીમાં વિકાસ માટે બદલાવની જરૂરિયાત છે। પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે। એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જ્યારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી, એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયો છે।